નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, વિશ્વમાં એક આશ્ચર્યજનક ઘટનાક્રમ ઘટી ગયો છે. અત્યાર સુધીનો ઇતિહાસ જોતા આવી ઘટના અગાઉ ક્યારેય ઘટી નથી. બળિયાના બે ભાગ હોય, જિસકી લાઠી ઉસકી ભેંસ જેવા કહેવતો લાગુ પડતી હોય, એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય, આવી ઘણી ઘટનાઓ બની છે. પરંતુ કોઈ સ્વતંત્ર દેશ હોય અને તે દેશના રાષ્ટ્રપતિને તે દેશમાં ઘૂસીને અન્ય કોઈ વિરોધી દેશના સૈનિકો રાતોરાત ઉઠાવી જાય તેવી ઘટના સમગ્ર વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર બની છે. વાત કરવી છે દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાની. વેનેઝુએલા દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવેલો દેશ છે. તેના રાષ્ટ્રપતિ નિકોલસ મેદુરો છે. ઉત્તર અમેરિકાની અંદર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા નામનો દેશ આવેલો છે, જેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જે મહાસત્તા છે, વિશ્વની એકમાત્ર મહાસત્તા છે. હવે આ બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી ચકમક ચડે છે. તેનું કારણ એ છે કે વેનેઝુએલા, જે લેટિન અમેરિકન દેશ કહેવાય છે, તેની પાસે વિશ્વના સૌથી વધુ ઓઇલ ભંડારો છે. તે વિશ્વનો સૌથી વધુ ક્રૂડ અને ઓઇલ ધરાવે છે, પરંતુ તેના અમેરિકા સાથે સારા સંબંધો નથી. નિકોલસ માદુરો ચીન અને રશિયાની વધારે નજીક છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે વેનેઝુએલા પાસેથી વિશ્વમાં કોઈ પણ દેશ ક્રૂડ કે ઓઇલ ખરીદી શકતું નથી. પરિણામે તેનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ ચીન ખરીદે છે. બદલામાં તે વેનેઝુએલાને પુષ્કળ પ્રમાણમાં શસ્ત્રો અને પૈસા આપે છે. એક રીતે કહીએ તો વેનેઝુએલા પોતાના પગ પર માત્ર ચીન અને રશિયાને કારણે ઊભું છે. હવે આ ચીનની કૂટનીતિ છે કે અમેરિકાની નજીક, અમેરિકા ખંડ બે વિભાગમાં વહેંચાયેલો છે, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. કેનેડા, મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા આ ઉત્તર અમેરિકામાં આવે છે, જ્યારે બ્રાઝિલ, સ્પેન, વેનેઝુએલા વગેરે દેશો દક્ષિણ અમેરિકામાં આવે છે. તો દક્ષિણ અમેરિકા પર મોટા ભાગે ચીને પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે અને દક્ષિણ અમેરિકાના જે દેશો છે તેમાંથી મોટા ભાગના દેશો પર તેનું પ્રભુત્વ છે, તેમનો પ્રભાવ છે, જે અમેરિકાને આંખના કણાની જેમ ખૂંચે છે. વેનેઝુએલા અમેરિકાની નજીકનો દેશ છે. ચીન વેનેઝુએલાથી લગભગ 12,000 કિલોમીટર જેટલું દૂર છે. રશિયા વેનેઝુએલાથી લગભગ 9,000 કિલોમીટર જેટલું દૂર છે. તેમ છતાં વેનેઝુએલાનો વ્યવહાર ચીન અને રશિયા સાથે છે, અમેરિકા સાથે નથી. જેનાથી નારાજ અમેરિકાએ ઘણા સમયથી વેનેઝુએલાનો ફરતો ઘેરો ગાળ્યો હતો. આપણે અગાઉ પણ 3-4 મહિના પહેલાં આ બાબતે એક એપિસોડ બનાવી ચૂક્યા છીએ કે વિશ્વ એક ભયાનક યુદ્ધની તરફ ધીમે ધીમે ધકેલાઈ રહ્યું છે. અને ત્યારે દિવાળી પહેલાંના સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સેના વેનેઝુએલાની ફરતે ખડકી દીધી હતી. થોડા દિવસો પહેલાં તેણે વેનેઝુએલાની રાજધાની પર બોમ્બમારો કર્યો અને એ બોમ્બમારો કર્યા બાદ એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના ઘટી કે અમેરિકાને અનુકૂળ નથી તેવા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તેમના મહેલમાં સૂતા હતા. ત્યારે મધ્યરાત્રિના અમેરિકાના હેલિકોપ્ટરો આવે છે, તેમના મહેલ પર ઉતરે છે, તેમના સૈનિકો તેમના મહેલ પર ઉતરે છે અને કોઈ પણ પ્રકારનું રિએક્શન થાય તે પહેલાં તો તે નિકોલસ માદુરોને ઉઠાવીને અમેરિકા લઈ જાય છે. આવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી કે કોઈ એક
સ્વતંત્ર દેશના રાષ્ટ્રપતિને ઉઠાવી જવાયા અને ચીનના હથિયારો કેટલા નબળા છે તે પણ એકવાર સાબિત થઈ ગયું કે ચીનના હથિયારો અમેરિકાના સૈનિકોને આવતા રોકી ન શક્યા, તેમનો સામનો ન કરી શક્યા, કારણ કે વેનેઝુએલા પાસે અત્યારે જે હથિયારો છે તે મોટા ભાગના રશિયા અને ચીનના છે અને જૂના છે. તો હવે અમેરિકાએ એવો આરોપ મૂક્યો છે કે નિકોલસ માદુરો અમેરિકાની અંદર નશીલા પદાર્થો ઘુસાડે છે, એટલા માટે અમે તેની ધરપકડ કરી છે. આમ કરીને તેમને ન્યુયોર્ક લઈ જવાયા છે અને અમેરિકાની કોર્ટ સમક્ષ, એક આઝાદ દેશના રાષ્ટ્રપતિને અમેરિકાની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને ત્યાં તેમનો કેસ ચાલશે. હવે ટ્વિસ્ટ એ વાતનું છે કે એક મહિલા છે, વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ છે અને તેમણે આ વાતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે ભલે તમે નિકોલસ માદુરોને અહીંયાથી લઈ ગયા, પરંતુ વેનેઝુએલા ઝૂકશે નહીં. એક પિક્ચર કોઈ આવ્યું હતું, તેમાં એક ડાયલોગ છે કે ઝૂકેગા નહીં સાલા, તેની જેમ તેમણે કહી દીધું છે કે ભાઈ અમે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ એ આ વાત એવી કરી દીધી છે કે ભાઈ અમે ભલે તમે અમારા રાષ્ટ્રપતિને લઈ ગયા છો, પરંતુ અમે તમારી સામે લડવા માટે તૈયાર છે. હવે અમેરિકાની મનસા એવી હતી કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડી તે દેશ પર કબજો કરી અને તેમના ઓઇલ ભંડારો, ક્રૂડ ઓઇલના ભંડારોને પોતાને હસ્તગત કરી દેવા. આ વસ્તુ તેઓ કરી શક્યા નથી. પરિણામે શું થઈ શકે? પરિણામે વેનેઝુએલાની હાલત ઈરાક, અફઘાનિસ્તાન, લીબિયા કે સિરિયા જેવી થઈ શકે. અમેરિકા આવું કરવા માટે જાણીતું છે. ભૂતકાળમાં તેમણે આ દેશો પર ભીષણ બોમ્બમારો કરી અને તેમને ખેદાન મેદાન કરી નાખેલા છે. એટલે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ જે અત્યારે હુંકાર કરે છે, તેનું પરિણામ એવું આવી શકે કે અમેરિકા વેનેઝુએલા દેશ પર ભીષણ બોમ્બમારો કરે તો તેમને કોઈ રોકવાવાળું નથી. તો આ વિશ્વ આ અમેરિકાની આ નીતિ અને પદ્ધતિને જોતા જીસકી લાઠી ઉસકી ભેંસ જેવા નિયમ પ્રમાણે ચાલે છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય તો અમેરિકા તેમાં કૂદી પડે ને તેમને સમાધાનની વાત કરે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થતું હોય તો પણ અમેરિકા તેમાં દખલગીરી કરે. પરંતુ અમેરિકા કોઈ દેશ પર તૂટી પડે ત્યારે તેમાં કોઈ દખલ કરતું નથી. આ એક જોવાની ખૂબી છે, કારણ કે બળિયાના બે ભાગ છે. આ વિશ્વ તેના પર ચાલી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ નામની એ જે સંસ્થા છે તે માત્ર કઠપૂતળી સમાન છે. તે અમેરિકાની અને વેસ્ટર્ન કન્ટ્રીની કઠપૂતળી બની ગઈ છે. એ વાત અલગ છે કે રશિયા અને ચીન જેવા દેશો તેમને ગાંઠતા નથી, પરંતુ તેઓ જેમના સમર્થક છે એ વેનેઝુએલા જેવા દેશોને તેઓ બચાવી પણ શકતા નથી. આ ઘટનાથી ડોનાલ્ડ ટ્રમ્પે એક સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમેરિકાના આસપાસના દેશોને તેમણે સંદેશ આપ્યો છે કે કાં તો અમને અનુકૂળ થઈને રહો અથવા તો ભીષણ બોમ્બમારો અને તારાજી સહન કરવા માટે તૈયાર રહો. તો ઘણા માણસો ભારતમાંથી પણ અવાજ ઉઠાવી રહ્યા છે કે ભારતે પણ પાકિસ્તાનની સાથે આમ કરવું જોઈએ. પરંતુ વેનેઝુએલાની પરિસ્થિતિ અને પાકિસ્તાનની સ્થિતિ અલગ છે. વેનેઝુએલા પાસે ચીનના હથિયારો છે ને એવડી મોટી કંઈ સેના નથી અને તે અમેરિકાની નજીક છે અને ભારત અમેરિકા નથી. વિશ્વનું ચલણ ડોલરમાં છે. વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકા છે. જે 5 દેશો વિશ્વની સુરક્ષા પરિષદમાં છે તેમનું હેડ, તેમના પણ પ્રભાવ હોય તો એ અમેરિકાનો છે. એટલે અમેરિકાની સાથે આપણી સરખામણી ન કરી શકીએ, પરંતુ આપણે નબળા નથી તે વાત તો આપણે સાબિત કરી જ દેવી જોઈએ. આ ઘટનાથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે અમેરિકા હોય, રશિયા હોય, ચીન હોય, કોઈ પણ દેશ હોય, જે દેશ શક્તિશાળી છે તેમને કોઈ અટકાવતું નથી. તો ભારતે શું કરવું પડે? ભારતે પણ પોતાની
આંતરિક અને સામરિક શક્તિઓને, સામરિક એટલે કે યુદ્ધ કૌશલ્યની શક્તિઓને વિકસાવવી પડે. અત્યારે ભારત ચોથા નંબરે કદાચ છે, ત્રીજા કે ચોથા નંબરે. તો ભારતે પણ પોતાની સામરિક શક્તિઓને એટલી વિકસાવવી પડે કે ભવિષ્યમાં આસપાસના કોઈ દેશ આવો ચાળો કરે ત્યારે ભારત કોઈની પણ પરમિશન લીધા વગર તે દેશને ખોખરો કરી શકે. એટલે એક નવા યુદ્ધના શરૂઆતના મંડાણ થઈ ચૂક્યા છે. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિએ હુંકાર કર્યો છે. તો હવે અમેરિકા તેની પ્રતિક્રિયામાં શું કહે છે તે જોવાની એક ખૂબી રહે છે. જય હિન્દ, જય ભારત.